મુખી, મંગલ પાંડે 1857 નો પહેલો શહીદ, અરે આણંદના ગરબદાસ મુખી આપણા, મારે એમના કુટુંબીજોને મળવાનું છે સાહેબ. ગરબદાસ મુખી જાન ગઈ ને પરણવા ત્યારે ની ભૂમિમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યું છે ત્યારે તમે પણ ગૌરવ આખા દેશને પામ્યો છે. અને આ તમારો નાનો ભાઈ ગણો કે જે ગણો, મેં એક કાર્યક્રમ જે કર્યો એમાં 3 સોનાની થાળી અને 3 સોનાની વાડકી પાટલા ઉપર મુંબઈના એક ધનાઢ્ય વ્યક્તિએ તૈયાર કરી. મેં કહું ભાઈ આગળ કે જમવા કોણ બેઠું? તારે કીધે પહેલી થાળીમાં સુભાષચંદ્ર બોઝ, બીજા પાટલા પર વીર સાવરકર અને તાલી પાડીને વધાયેલો ત્રીજા પાટલા પર વીર વિઠ્ઠલભાઈ પટેલ બેઠેલા. ઓ મારા સાહેબ, આ દેશમાં આવા મહાપુરુષો, પણ મેં કહું કેમ લાય, એમને શું થયું હતા 3 લોકોને સોનાની થાળીને જમાડ્યા? ત્યારે જમાડનાર વ્યક્તિનું નામ ડોક્ટર રામચંદ્ર ભોસલે. હવે ડોક્ટર રામચંદ્ર ભોસલેની સ્થિતિ એવી કે ભણવાના પૈસા નહીં, અને એ જમાનામાં કોલેજમાં જર્મનીમાં એડમિશન સુભાષચંદ્ર બોઝે અપાયેલું, અને સુભાષચંદ્ર બોઝે એડમિશન આપે એ છોકરો એટલો બધો ધનાઢ્ય બની અને ભારતની અંદર મુંબઈમાં સેટ થયા. ત્યારે એમણે પોતાના આ એહસાન ચૂકવવાના ભાગરૂપે પેલી 3 થાળીઓ સોનાની પીરસી, અને એમાં સુભાષચંદ્ર બોઝ કોળીઓ લેતા લેતા આંખમાં આંસુ આવી ગયા. ત્યારે સાવરકર, મિત્રો સાવરકરનું પુતળું છે ટાઉન હોલ પાસે, જે સાવરકરને 2 જન્મટીપની સજા દીધી. એ સાવરકર પૂછે, લા સુભાષ, તારો ચેલો આટલો સરસ પૈસાદાર નવો ખુશીનો પ્રસંગ ને તું કેમ તારી આંખમાં આંસુ આવ્યા? ત્યારે સુભાષચંદ્ર બોઝે કહેલું કે આ રામચંદ્ર ભોસલે ને પૈસા નહોતા ને જર્મની વેડિશન મેં અપાયું હતું. અને એ સાથે જમનાર વીર વિઠ્ઠલભાઈ પટેલ જ્યારે દેહાંત થયું ત્યારે ધન્ય છે સુભાષચંદ્ર બોઝને કે વીર વિઠ્ઠલભાઈ ને સરદારના કુટુંબીજનો કદાચ ત્યાં હાજર નહોતા, એટલે તે ઘડીએ ન હોય એમના, કારણ કે પરદેશમાં હતા. ત્યારે ખાટલા પર બેસીને જાતે સુભાષચંદ્ર બોઝે વીર વિઠ્ઠલભાઈને રાબ કરીને પીવડાવી, અને એમની અંતિમ ઘડીઓમાં જ્યારે એમનું દેહાવસાન થયું ત્યારે કોફીનની વ્યવસ્થા કરી સુભાષચંદ્ર બોઝે મોકલેલી. મને કહેવા દો મિત્રો કે દે ડાય ફોર ધ નેશન. મારે ભાષણ વધારે નથી કરવું, એમણે તો કરી બતાવ્યું. हुस्न और इश्क दोनों को रुसवा करे, वो जवानी जो खून से नहाती नहीं, मरते मरते रहा बाकपन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. અને 15મી ઓગસ્ટ નહીં, આજે 26મી જાન્યુઆરી છે ને, તો પેલા ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવનની પરેડ અત્યારે કેટલા જોશે ટીવીમાં બપોર પછી, તો એ પરેડનું દ્રશ્ય યાદ કરો અને 3 મિનિટમાં મારું પ્રવચન પૂરું થશે. એણે બહુ સરસ કહ્યું છે, જો અંધેરો में जलते रहे उम्र भर, जो अंधेरों में जलते रहे उम्र भर, आपको दे गए भोर की नव किरण. આ આઝાદીની કિરણ એના લીધે આંદામાનની જેલ જુઓ તો ખબર પડે સાહેબ. આ સાવરકરને 2 કાળા પાણીની સજા થઈ હતી 40 વર્ષ, અને એ સાવરકરનું બધું લૂંટી લીધા પછી લોખંડની બેડીઓને કલકત્તાના દરિયા કિનારે સાવરકરને 40 વર્ષ માટે 2 જન્મ જવાનું હતું ને, ત્યારે અંગ્લેશ્વરી કહેશે, મિસ્ટર સાવરકર યુ કેન ટોક ટુ યોર વાઇફ ફોર 2 મિનિટ્સ. ત્યારે સાવરકરે એમની પત્નીને જે કહ્યું હતું ને, એમની આત્મકથાના 2 વાક્યો યાદ રાખીશું ને, તો આજે જે કંઈ ભીખુભાઈ એના ટ્રસ્ટે કર્યું ને, એ આખી દુનિયાને પ્રેરણા આપે એવા શબ્દો હતા. અને એ છે, સાવરકરે પોતાની પત્નીને જતા જતા કહ્યું હતું, બહુ સરસ છે, तिनके तिनके इकट्ठे करके, तिनके तिनके इकट्ठे करके घोंसला बनाना, उसमें अंडे रख के बच्चे पैदा करना, ये तो कौवा और चिड़िया भी करते हैं. तिनके तिनके इकट्ठे करके घोंसला बनाना, उसमें अंडे रख के बच्चे पैदा करना, ये तो कौवा और चिड़िया भी करते हैं. भारत माता को तुमसे ज्यादा मेरी जरूरत है, इसलिए मैं जा रहा हूँ. आ देश में खूब लड़ी मर्दानी, वो तो झांसी वाली रानी थी, अरे बूढ़े भारत में वो लाई नहीं जवानी थी. એ દેશમાં મારી છોકરી કે મારી બહેનને સોસાયટીના નાકે દહીં લેવા જવું હોય તો બહેનપણીને લઈ જવું પડે. ટૂંકમાં હું એટલું જ કહેવા આવ્યો છું મિત્રો કે દેશભાવનાની બહુ જરૂર છે. જુહી ચાવલાને વગર આમંત્રણે ધર્મેન્દ્ર પાઠકે 1.5 કલાક સુધી 5મે માળ મારો પ્રોગ્રામ ને 6ઠે માળ જુહી ચાવલા રહેતી હતી, લિફ્ટમાં મળીને મેં ઊભી રાખી. ત્યારે જુહી ચાવલાના શબ્દો હતા
કે ધર્મેન્દ્રભાઈ તમે છેલ્લા 32 વર્ષથી કોલેજોમાં જે પ્રવચન કરો છો એ ચાલુ રાખજો, કારણ કે અત્યારે જરૂર છે તો આ દેશમાં બે જ વસ્તુની, એક આપણે કાચા પડ્યા છીએ, એ છે માત્ર ધર્મ ભાવના અને રાષ્ટ્ર ભાવના. એકવાર મને પાપડી ખાવાનું મન થયું, હું પાપડી શેકવા માટે પટેલના ઘરમાં બાકરોલમાં ગયો, ત્યાં કે ઓલાઈ ગયું છે. સાસુએ ફૂંકણી મારી અને પેલી રાખોડી ઉડી ગઈ. એમ દેશભક્તિ બધાનામાં છે 100 કરોડમાં, પણ સ્વાર્થ, ભ્રષ્ટાચાર, આતંકવાદ, અત્યાચાર, કુસંસ્કાર અને કુટેવોની રાખોડી માટે આજે ધન્ય છે સરદાર પટેલ કે એણે પહેલી વાર પ્રયોગ કર્યો અને આ રાખોડી ઉડશે. અને ઉડ્યા પછી પેલા બહેને ગીતમાં કહ્યું એમ, મારી જગતજનની ભારત માતા એ ફરીથી જગતના પુનઃ સ્થાન પર બિરાજશે. લંડનથી આવ્યા હોય કે અમેરિકાથી નહીં, પણ મને આનંદ થાય છે કે આ વખતે રિપોર્ટ એવા છે કે ભાઈ અમેરિકામાં મંદી છે અને બ્રિટનમાં થોડું ઘણું લોચાવાળું થયું છે. ત્યારે જે દેશને 150 વર્ષ સુધી ચૂસ્યો અને કેવા જુલ્મો કર્યા હતા, એ દેશના નાગરિકોની સ્થિતિ હવે મજબૂત થઈ છે. ચાહે રાજ કરાવનારા ગમે તે હોય, પણ ભારત વિશ્વની તાકાત બની રહ્યું છે. ત્યારે 1857ના મારા બેઠેલા આણંદના વાસીઓને છેલ્લી 2 મિનિટ કે ગરબડદાસ મુખી, મંગલ પાંડે 1857નો પહેલો શહીદ. અરે આણંદના ગરબડદાસ મુખી આપણા, મારે એમના કુટુંબીજનોને મળવાનું છે. સાહેબ, ગરબડદાસ મુખીની જાન ગઈ ને પરણવા, ત્યારે રાત્રે જાન ગયેલી અને ઓળથી પાણીને એમની પત્નીને લઈને આવતા હતા ને, ત્યારે કોઈ ગદ્દારે આ ક્રાંતિકારી વિશે માહિતી આપી દીધી અને સાહેબ ગરબડદાસ મુખીને કાળા પાણીની સજા થઈ. એણે પત્નીનું મોઢું પણ જોયું નહીં. આ બાજુ પત્નીને 6 મહિના થયા, 12 મહિના થયા. એને એવું ઈચ્છા થઈ કે મેં જેનો હાથ પકડ્યો છે એનું મોઢું તો જોવું, એની તપાસ તો કરું. એને અંદામાન ટાપુ પર લઈ ગયેલા. સાહેબ, 2.5-3 વર્ષ પછી ગરબડદાસ મુખીની પત્ની એ જમાનામાં આણંદથી ચાલીને મુંબઈ ગઈ અને મુંબઈમાં જઈ અને એણે ત્યાંના કમિશનર દેગડે, આપણે સુવર્ણ ગુજરાત જુદાયું છે ને, 50 વર્ષ પહેલા આપણે ભેગા હતા અને પછી ગુજરાત જવું પડ્યું. એ સાવર એ આપણા ગરબડદાસ મુખીની પત્નીએ કમિશનરને વાત કરી કે હું આણંદથી ચાલીને આવી છું, મારા પત્નીએ મારું મોઢું જોયું નથી અને 20 વર્ષ માટે જેલમાં છે. ત્યાંના કમિશનરને દયા આવી, દયાની અરજી કરી સાહેબ, અને અંદામાન ટાપુ પર તાર પહોંચ્યો અને તારમાં લખ્યું હતું કે રિલીઝ મિસ્ટર ગરબડદાસ મુખી ઇમિડિયેટલી. અને એ મારી જોડે એના ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ પડ્યા છે. રિલીઝ ગરબડદાસ ઇમિડિયેટલી. અને રિલીઝનો ઓર્ડર પેલો લઈને જાય છે જેલર, ત્યારે 4 કલાક પહેલા અંગ્રેજોના જુલમથી ગરબડદાસ મુખીએ છેલ્લા શ્વાસ લીધા હતા. આ ધરતી પર આપણે પેદા થયા છેલ્લા. આ ગરબડદાસ મુખીની ધરતી છે અને આ સરદાર પટેલની ધરતી છે. એન્ડમાં એટલું કહીશ કે ફૂલ ચડા કે મજાર ઉપર, આ કોઈ પ્રેમિકાએ લખ્યું છે પણ દેશ માટે બહુ લાગુ પડે છે. ફૂલ ચડા કે મજાર ઉપર એહસાન તુમને ક્યાં કિયા. પેલો મરી ગયો એટલે એની પ્રેમિકા પાછી ગઈ અને બધો ફૂલો ચડાઈ આવી. ત્યારે પેલો કબરમાં બેઠો બેઠો કવિ રૂપે લખે છે કે ફૂલ ચડા કે મજાર ઉપર એહસાન તુમને ક્યાં કિયા, हमने तुम्हारे इश्क में मरकर तुम्हें दिखा दिया. તો આ ભારત માતાને ઇશ્ક કરનારા એ લોકોએ પોતે ભારત માતાને ઇશ્ક કર્યો હતો. અને એટલા જ માટે એ ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ખુદીરામ બોઝ હોય, રામપ્રસાદ બિસ્મિલ હોય, એક શાયરી હું બોલું છું અને એ શાયરી મારા એનઆરઆઈ મિત્રો આ ઓડિયન્સ પૂરી કરશે એટલો મને વિશ્વાસ છે. સરફરોશો કી તમન્ના देखना है जोर कितना, આલ્યા પણ ઓનો લખનાર રામપ્રસાદ બિસ્મિલ. કેટલું બધું ભાજપ, કેટલો બધો કોંગ્રેસ, કેટલી બધી લાયન્સ ક્લબો, કેટલા બધા ખેડૂતો, કેટલા બધા ડોક્ટરો, કેટલી બધી સ્કૂલો 19 ડિસેમ્બર ખાલી જતી રહે અને ધર્મેન્દ્ર પાઠકે ફરવું પડે થેલો લઈને કે 19 ડિસેમ્બર રામપ્રસાદ બિસ્મિલનો બલિદાન દિવસ છે. એની વાત જવા દો. 1 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડે, અલા રવિવારનો દાડો 1 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડે, અલા બીજું કશું કરતું 1 ઓગસ્ટે. અને આ ફ્રેન્ડશિપ ડેની બેન આજ તક ને જી ન્યૂઝ પર જાહેરાત આવે. આ દેશમાં ખુલ્લેઆમ જાહેરાત શું કરે ખબર છે? ફ્રેન્ડશિપ ડે કા અસલી મજા, ફ્રેન્ડશિપ ડે કા અસલી મજા બેકપાઇપર કે સાથ. ઓ માય ગોડ, એનો મતલબ ખુલ્લેઆમ લોકોને કહે છે કે બેકપાઇપર નામનો પીવો અને ફ્રેન્ડશિપ ડે બનાવો. અલ્યા ભાઈ, ફ્રેન્ડશિપ ડે કા અસલી મજા એ ફ્રેન્ડશિપ ડે ની મને વાંધો નથી, પણ 1 ઓગસ્ટ હું નામ નહીં દઉં, તમે નામ દેજો. स्वराज हमारा जन्मसिद्ध अधिकार है, हम इसे लेके रहेंगे. ऑडियंस માંથી મારા સાચો જવાબ જોઈએ. स्वराज हमारा કોણે કહ્યું તું? આ
લોકમાન્ય તિલક, એટલે લોકમાન્ય તિલકનો બલિદાન દિવસ બે નહીં ભૂલાઈ જવાય છે. એટલે તમે એનઆરઆઈ કાગળ લખજો અહીંયા બધી કોલેજોને કે 1 ઓગસ્ટ 1920 ઉજવો. ભારત માતા કી જય. हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. नहीं सर्दी वाले कामने न झुकने दिया, मरते मरते रहा पन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. जिंदा रहने के मौसम बहुत है, मगर जान देने की रुत रोज आती नहीं. हुस्न और इश्क दोनों को रुसवा करे वो जवानी जो खून से नहाती नहीं. आज धरती बनी है दुल्हन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. अब तुम्हारे